ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. આ ચેપ્ટરમાં સાતત્ય ટોપિક ચાલે છે. સાતત્ય ટોપિકમાં ઉદાહરણના બહુ બધા દાખલા આપણે જોઈ લીધા, બરાબર છે. ઉદાહરણના ઘણા બધા દાખલા જોઈ લીધા પછી આ બધા દાખલાનું કન્ક્લુઝન આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં સાતત્ય કોને કહેવાય? તો સાતત્યનો મતલબ જો કોઈ વિધેયનો આલેખ દોરવામાં આવે અને આલેખ સરંગ રેખા આવે તો તે વિધેય સતત કહેવાય. જો આલેખમાં વચ્ચે કશે ટુકડો પડે તો તે વિધેય તે બિંદુ આગળ સતત નથી, બરાબર. લિમિટવાળા સૂત્રની વાત કરીએ તો વિધેય એફ બિંદુ સી આગળ સતત છે તેવું ક્યારે કહેવાય? કે જ્યારે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર કેટલા થાય? એફ ઓફ સી. જો આ વસ્તુ થઈ જાય તો વિધેય બિંદુ સી આગળ સતત છે. હવે કોઈ વિધેય તેના આખા પ્રદેશ આગળ સતત ક્યારે કહેવાય? જો તે પ્રદેશના દરેક બિંદુ આગળ સતત તો તે વિધેય તેના સંપૂર્ણ પ્રદેશ પર સતત કહેવાય. જ્યારે કોઈ વિધેયને તેના પ્રદેશ પર સતત સાબિત કરવા કે ત્યારે એ દાખલામાં આપણે સીની મદદ લેવાની. પ્રદેશમાંથી કોઈ એક સી લેવાનો. આ સી એ આખા પ્રદેશની તમામ કિંમતોનું કામ કરે, બરાબર છે. હવે જો બહુપદી આવે તો માની જ લેવાનું કે વિધેય કેવું છે? સતત. માનાંક વિધેય આવે સતત છે. હવે અસતત ક્યારે આવી શકે? તો અસતત ક્યારે આવી શકે? ત્રિકોણમિતિ હોય તો બી સતત. તો કે ભાઈ જે રકમમાં વિધેય ટુકડા પડેલા દેખાય, બરાબર છે. અહીંયા કીધું હોય એક્સ ગ્રેટર દેન 0, એક્સ લેસ દેન 0, આ રીતના ટુકડા પાડેલા દેખાય તો તે દાખલામાં વિધેય અસતત હોઈ શકે છે, બરાબર છે. કેવું હોઈ શકે? અસતત. હવે આ જે વિધેય જે પણ વિધેય હોય આ વિધેય તે સતત તો છે જ, પરંતુ 0 સિવાય બધે જ. 0 કરતા મોટી કિંમત માટે સતત, નાની કિંમત માટે સતત, પણ 0 માટે ચેક કરવું પડે, કેમ કે 0 આગળ વિધેય તૂટે છે. જે બિંદુ આગળ તૂટે તે બિંદુ આગળ ચેક કરવું પડે. તેના સિવાય બધે સતત થવાનું જ છે. 0 આગળ ચેક કેવી રીતના થાય? હવે 0 ની વાત છે તો 0 તમારે આ 3 3 માં મૂકવાનું. જો 3 3 ના જવાબ સરખા આવે તો સતત, 3 માંથી કોઈ એકનો બી જવાબ અલગ આવે તો અસતત. યાદ આવે છે તમને આ બધી વસ્તુ? અને જ્યારે પણ રકમમાં આવી રીતના એક્સ ના ટુકડા પડેલા હોય ત્યારે આપણે આજે સી ધારીએ છીએ તે સી ના પણ સેમ આવા ટુકડા પાડવા પડે. ઇક્વલ ટુ નો ટુકડો હંમેશા અલગથી પાડવાનો, કેમ કે ઇક્વલ ટુ પર ડાબું કરવું પડે, જમણું કરવું પડે, બરાબર છે. ચાલો તો હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા આપણે આજે સમજીશું પ્રમેય. ગઈકાલે આપણે પ્રમેય નંબર 1 શીખેલા. પ્રમેય 1 માં હતું સતત વિધેયોનું બીજગણિત. બે વિધેય સતત હોય તો એનો સરવાળો સતત, બાદબાકી સતત, ગુણાકાર સતત, ભાગાકાર સતત. ચલો હવે આજે શીખીશું બે વિધેયોનું સંયોજન. સંયોજન એટલે યાદ છે ને? એફઓજી જીઓએફ. ભૂલી નથી ગયા ને? એફ અને જી વાસ્તવિક વિધેય છે. કેવા વિધેય છે? વાસ્તવિક. એફઓજી એ સી આગળ વ્યાખ્યાયિત છે. જી એ સી આગળ સતત થઈ અને એફ એ જી ઓફ સી આગળ સતત હોય તો એફઓજી પણ સી આગળ સતત થાય. તો આ લોકો તમને એવું કહેવા માંગે છે કે સ્ટાર્ટિંગમાં ભાઈ બે વિધેય છે એફ અને જી. સૌથી પહેલી વસ્તુ અહીંયા એફઓજી ની વાત કરી. આ એફ અને જી માં જે જી જે છે જી, તે જી જે છે તે સી આગળ સતત છે. કેવું છે? જી એ સી આગળ સતત છે. હવે એફઓજી નો મતલબ શું? કે એફઓજી નો મતલબ કે આ તમે જી ને એફ માં મોકલો છો. કોને એફ માં મોકલો છો? જી ને. હવે જી એ સી આગળ કેવું છે? સતત. એટલે કે જો જી એ સી આગળ સતત હોય તો જી ઓફ સી એફ માં જશે. એટલે કે આ જે એફ છે તે જી ઓફ સી આગળ સતત હોવું જોઈએ. સમજ પડે છે વાતમાં? એફઓજી માં પાછળ કોણ છે? જી. એટલે પાછળ વાળો સી આગળ સતત અને એ પાછળ વાળો એફ માં જાય તો એફ એ કોના આગળ સતત? જી ઓફ સી આગળ. એફ એ જી ઓફ સી આગળ. જો આ વસ્તુ થઈ ગઈ તો આખું એફઓજી સતત, આખું એફઓજી સી આગળ સતત. એવું તમને આ પ્રમેય કહેવા માંગે છે. હવે આ પ્રમેયને એકદમ ટૂંકમાં સમજી લઉં કે બે વિધેય સતત તો એ બેનું સંયોજન સતત, પૂરું. એફ અને જી સતત, એફઓજી સતત, જીઓએફ સતત. ડન? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. હવે આ જે પ્રમેય છે તેની મદદથી આપણે દાખલા કરીશું. હવે આપણે આટલા દાખલા કર્યા પછી અમુક વસ્તુ સ્વીકારી લીધેલી છે કે માનાંક વિધેય સતત, બહુપદી વિધેય સતત, સમય વિધેય સતત, ત્રિકોણમિતિ વિધેય સતત, બરાબર છે. હવે જે દાખલામાં એકથી વધારે વિધેય એકબીજા સાથે જોડાયેલા દેખાય, સંયોજનમાં દેખાય. આમાં દેખાય આયુષ? સંયોજનમાં. આમાં સંયોજનમાં. સંયોજનનો મતલબ એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું. જો આવું દેખાય ત્યારે આપણે આ પ્રમેય વાપરવાનો. તો જુઓ ઉદાહરણ 19. સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ સ્ક્વેર એ સતત વિધેય છે. રકમમાં સાઇન એક્સ નથી, સાઇનની અંદર એક્સ સ્ક્વેર છે. તો આ વસ્તુને તો શું કહેવાય? સંયોજન.
આ સંયોજન છે, આ સાઇનની અંદર તમે નાખો, કોને નાખો? એક્સ સ્ક્વેરને. એટલે આ સંયોજન છે કોનું કોનું? સાઇનનું ને એક્સ સ્ક્વેરનું. અને આ સાઇન અને એક્સ સ્ક્વેર આ બેનું સંયોજન કરવાથી આખું વિધેય બને સાઇન એક્સ સ્ક્વેર. તો શું સાઇન સતત છે? હા. શું એક્સ સ્ક્વેર સતત છે? હા, કેમ કે બહુપદી. જો સાઇન સતત હોય, બહુપદી એક્સ સ્ક્વેર સતત હોય, તો એ બેનું સંયોજન બી સતત થાય. એ રીતે આ દાખલો થશે. મેં જે બોલ્યો તે બધું હવે અહીંયા લખવાનું છે. તો સૌથી પહેલા અહીંયા આપેલું વિધેય એ કયા બે વિધેયનું સંયોજન છે? પહેલું છે સાઇન એક્સ ને બીજું છે એક્સ સ્ક્વેર. તો એ બેવને નામ આપો. એકને નામ આપવાનું એફ ઓફ એક્સ, બીજાને નામ આપવાનું જી ઓફ એક્સ. પણ અહીંયા એફ ઓફ એક્સ નામ પહેલેથી આને અપાઈ ગયું, તો જી ઓફ એક્સ ને એચ ઓફ એક્સ. ચાલ ધ્રુવાંશ, ધારો કે જી ઓફ એક્સ, ધારો કે જી ઓફ એક્સ બરાબર શું ધારીએ? સાઇન એક્સ, ખાલી સાઇન એક્સ. અને એચ ઓફ એક્સ ને શું ધારીએ? એક્સ સ્ક્વેર. આ ક્લિયર? આ જે એક્સ સ્ક્વેર છે ને તે અહીંયા આવ્યો એક્સ ની જગ્યા પર. એટલે કોણ કોનામાં ગયું? એચ જી માં ગયો. જો એચ જી માં જાય તો એને શું કહેવાય? જીઓ એચ કહેવાય કે એચઓ જી કહેવાય? જીઓ એચ. યસ, પાછળ વાળો આગળમાં જાય, જીઓ એચ. તો જીઓ એચ ઓફ એક્સ કેવી રીતના શોધાય? જીઓ એચ ઓફ એક્સ પહેલું ચેપ્ટર. જી પછી કાઉન્સ પાડીને એચ ઓફ એક્સ, જી ઓફ એચ ઓફ એક્સ. કીર્તન એચ ઓફ એક્સ લખાવ. આ એક્સ સ્ક્વેર ને જી માં મૂક, એટલે જી ની અંદર એક્સ ની જગ્યાએ મૂક. સાઇન એક્સ સ્ક્વેર થઈ ગયું ને સંયોજન. જીઓ એચ ઓફ એક્સ બરાબર આપેલી રકમ સાઇન એક્સ સ્ક્વેર આવી. બસ, તો આપણે એવું બતાવી દીધું કે આપેલું વિધેય આ બેનું સંયોજન છે. હવે આપણે એવું બતાવવાનું છે કે આ બેવ સતત છે. જો આ બે સતત હોય તો આપણે તરત લખી શકીએ કે એ બેનું સંયોજન બી સતત. આ બેને સતત કેવી રીતના બતાવીએ? તો એને સતત બતાવવા માટે કોઈ લાંબી રીત નથી કરવાની, ડાયરેક્ટ જ કે આપણને ખબર છે કે આ બે સતત છે, એ જ વાક્ય લખીશું કે અહીં જી ઓફ એક્સ બરાબર સાઇન એક્સ અને એચ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર આ બંને સતત છે એવું સ્વીકારી લેવાનું, માની લેવાનું. અને જો આ બે સતત હોય તો આ બેનું સંયોજન છે જીઓ એચ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ સ્ક્વેર સતત છે. આ બે સતત એટલે આ સતત છે એવું લખ્યું. દાખલો પૂરો. સમજ પડી? ગઈકાલે આપણે જે રીતના વિકલ્પ પાડીના દાખલા કરેલા ને જઈ, એટલા લાંબા દાખલા નથી આ. જો આપણે પ્રમેય વાપરીએ તો જ્યારે કોઈ દાખલો પ્રમેય વાપરીને થાય ત્યારે તે દાખલો શોર્ટકટમાં પતી જાય. કેવી રીતના પતી જાય ધ્રુવા? શોર્ટકટમાં આવી રીતના. ચલો એના પછી હજી એક ઉદાહરણ. ઉદાહરણ 20. સાબિત કરો કે આ વિધેય સતત વિધેય છે. જોવો કેવી રીતના સાબિત કરો. આ રકમને જુઓ. આ રકમમાં દેવા તને આ શું દેખાય છે? સ્ટાર્ટિંગમાં એની અંદર આ શું દેખાય છે? એની અંદર સ્ટાર્ટિંગમાં 1 - x દેખાય. આ એક બહુપદી, પછી પાછું માનાંક આવ્યું. આ જ વસ્તુને તો શું કહેવાય? સંયોજન. આ જ વસ્તુ સંયોજન છે કે એક માનાંક, એની અંદર એક બહુપદી, એ બહુપદીમાં પાછું સરવાળામાં હજી એક માનાંક. તો આ જ વસ્તુ છે સંયોજન. ધારવાનું હું ને બોલો એ બધું કેવો મને. આ બહુપદી છે ને એને એક અલગ ધારી લઈએ ને આ માનાંકને એક ધારી લઈએ. ધારો કે જી ઓફ એક્સ બરાબર આ કયું લેવું છે? આ બેમાંથી માનાંક વાળું લઈ લઈએ. ને એચ ઓફ એક્સ બરાબર નહીં, ખાલી 1 - x. ના, આ માનાંક તો પછી આવશે. આ તને જે માનાંક દેખાય ને એ પછી આવશે. એ કેવી રીતના તે તું જો. હવે આ બે વિધેય શું સતત છે ધ્રુવાંશ? હા, કેમ કે આપણને ખબર છે માનાંક સતત ને આ કોણ છે? બહુપદી. કેવી? સતત. ચલો હવે આ બેની વચ્ચે આ શું દેખાય? સરવાળો. તો બે સતતનો સરવાળો કેવો થાય? સતત વત્તા સતત તો સતત થાય ને. તો આ બેનો સરવાળા વિશે વાત કરો. આ બેનો સરવાળો એટલે જી પ્લસ એચ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ પ્લસ એચ ઓફ એક્સ. જી ઓફ એક્સ માનાંક એક્સ, એચ ઓફ એક્સ 1 - x. પણ હવે આને તો આખાને માનાંક બી જોઈએ છે ને, તે કાઠી લાવું. તો ઓલરેડી એક માનાંક વાળું વિધેય કયું છે આપણી પાસે? ઉપર ધાર્યું માનાંક એક્સ. તો આ રકમને આમાં લઈ જવાનું જી માં. સમજ પડે છે વાતમાં? જી પ્લસ એચ ને જી માં લઈ જાઓ એટલે એને કહેવાય જીઓ, જી પ્લસ એચ ઓફ એક્સ બરાબર જી. આ ઓ ની જગ્યાએ કાઉન્સ આપો, જી પ્લસ એચ ઓફ એક્સ. દેવા જી પ્લસ એચ ઓફ એક્સ 1 - x પ્લસ માનાંક એક્સ.
ને હવે આને જી માં નાખો એટલે માનાંકમાં માનાંક પાડીને તેની અંદર આ એક્સ ની જગ્યાએ એટલે આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. સમજ પડી? સેટઅપ કર્યું તેમાં સમજ પડી બધાને? ચાલો બસ હવે લખો. આ સતત, પેલું સતત, સરવાળો સતત, સંયોજન સતત, પૂરો દાખલો. ચાલ ધ્રુવંશ, કોણ કોણ સતત? અહીં ટી ઓફ એક્સ બરાબર માનાંક એક્સ અને એચ ઓફ એક્સ બરાબર 1 માઇનસ એક્સ બંને કેવા છે? સતત છે. અહીંયા સતત છે લખીએ એટલે આર પર એમ જ સમજવાનું. જો આ બે સતત હોય તો આ બેનું શું સતત થાય? અહીંયા સરવાળો કરેલો તે તો જી પ્લસ એચ ઓફ એક્સ ને આ સરવાળો શું થયેલો? 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ સતત છે. અને જો આ ત્રણે ત્રણ સતત હોય તો આ ત્રણે ત્રણમાં કોઈનું કયો સંયોજન કરે તે સતત. તો આપણે કયું સંયોજન કર્યું? જીઓ જી પ્લસ એચ ઓફ એક્સ. એનો જવાબ આવેલો માનાંકમાં 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ સતત છે. દાખલો પતી ગયો છે. કોઈને કઈ તકલીફ? સમજ પડી જાય? ઉદાહરણના બધા દાખલા પૂરા. હવે ચાલુ થાય છે સ્વાધ્યાય. સાતત્ય ટોપિકના તો હજી ઉદાહરણના દાખલા પૈતા. જોયું, કીધેલું ને બહુ લાંબો ટોપિક છે. હજી સ્વાધ્યાયમાં કેટલા દિવસ લાગે ખબર? આજના દિવસને ગણીને 3 દિવસ તો આરામથી લાગશે. આજે કયો વાર? ગુરુ શુક્ર ને સોમવારે પતી જાય તો સારું. કે સ્વાધ્યાયમાં બી લગભગ કેટલા 30 ઉપર દાખલા છે. કેટલા છે? 30 દાખલા છે. ચાલો 5.1 પ્રશ્ન 1. સાબિત કરો કે આપેલું વિધેય એફ ઓફ એક્સ બરાબર 5x ઓછા 3, એક્સ બરાબર 0, એક્સ બરાબર -3 અને એક્સ બરાબર 5 આગળ સતત છે. ભાઈ આ શું છે? અને એ તો ખબર જ છે સતત હોય પછી કોઈ બી કિંમત લેવો. પરંતુ તમારે આ દાખલો એવી રીતના ડાયરેક્ટ નથી કરવાનો કે બહુપદી એટલે સતત છે. આપણે પ્રોપર રીત બતાવવાની. હવે આમાં આખા પ્રદેશ પર સાતત્ય છે કે બિંદુ આગળ? બિંદુ. એક એક કરીને 3 બિંદુ લેવાના. હું તમને એક બતાવી દઉં, બાકીના 2 ઘરેથી કરી નાખજો ભાઈ તમે. ચલો અહીં વિધેય કયું આપેલું છે? 5x ઓછા 3. ચલો પહેલા x બરાબર 0 માટે કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ચલો f ઓફ x ની કિંમત રકમમાં જુઓ. 5x ઓછા 3 લિમિટને ખોલો, 0 મૂકો આમાં એટલે જવાબ આવશે -3. ડાયરેક્ટ 0 ને f માં મૂકો, f ઓફ 0 નો જવાબ બોલો. 5 કૌંસમાં 0 ઓછા 3 -3. શું સરખું આવ્યું? એટલે આપણે સ્ટાર્ટિંગના પેલા 3-4 ઉદાહરણ કરેલા ને એ દાખલા છે આ બિંદુ આગળના સાતત્યના દાખલા. એ સાબિત થાય છે કે f એ x બરાબર 0 આગળ સતત છે. સમજ પડી? અને સેમ એવી રીતના હવે તમે કરજો. કયો x બરાબર -3 ને x બરાબર 5. સેમ આવી રીતના કરવાના છે. ચાલો એના પછી પ્રશ્ન 2. શું છે સવાલ? f ઓફ x બરાબર 2x² -1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. આમાં શું ચકાસવાના તમે? જવાબ ડાયરેક્ટ બોલો. શું x બરાબર 3 આગળ સતત થશે? કેમ કે આ બહુપદી તો દર બિંદુએ હરેક બિંદુએ સતત. એટલે આનો જવાબ છે સતત છે. હોમવર્કમાં કરી નાખજો ભાઈ. આવી રીતના જ ધ્રુવંશ તને સમજ પડે? સ્ટાર્ટિંગના 5 ઉદાહરણ કરેલા તે બિંદુ વાળા દાખલા. ડાયરેક્ટ અહીંયા સી નહીં લેવાનો, બિંદુ લેવાનું. ચલો એના પછી પ્રશ્ન 3. નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસો. પુષ્પા આ બધા વિધેયના સાતત્ય કયા બિંદુ આગળ ચકાસવા કીધા? આખા પ્રદેશ પર. સાચી વાત છે. તો અહીંયા સૌથી પહેલા નક્કી કરવાનો પ્રદેશ. ચાલો આ વિધેય કયું છે? બહુપદીનો પ્રદેશ શું આવે? આર. ઘરેથી કરી નાખજો ને. કેટલા દાખલા છે આ પ્રશ્નમાં? 4 માંથી મારે ખાલી એક જ કરાવવામાં ઇન્ટરેસ્ટેડ છું. આર્યો આ ને કદાચ ચલો પેલો કરાવી દેવા. આ 2 તમે જાતે કરી નાખજો. ડાયરેક્ટ સી લેવાનો છે. શું લેવાનું છે આ બેઉમાં? સી. એક જ વિકલ્પમાં દાખલો પૂરો. બેઉમાં કેટલા વિકલ્પમાં? એક જ વિકલ્પમાં. વિકલ્પ આમાં પડે કે જેમાં વિધેય તૂટે, માનાંકમાં વિધેય તૂટે. વિધેય તૂટ્યું, વિકલ્પ પૈરા જય. ચાલ આ દાખલો કરીએ. આ દાખલાની શરૂઆત તમે કેવી રીતના કરશો? ચાલો એક સમજદાર વિદ્યાર્થી શું કરે? સાદું રૂપ આપે. આપવાનું સાદું રૂપ. x² ઓછા 25 ના અવયવ x ઓછા 5 x+5 ના છેદમાં x+5. હવે શું કરીએ?
x પ્લસ 5 કેન્સલ થાય, માટે એફ ઓફ એક્સ બરાબર શું રહી ગયું? x માઇનસ 5. ક્યારે? કે જ્યારે x નોટ ઇક્વલ ટુ -5. હવે વાતને સમજો, આ રકમમાં અહીંયા -5 લેવાની કેમ ના પાડેલી? તો હવે લેવાય કે નહીં લેવાય? હવે તો છે 0 નહીં થાય ને. તો કે પહેલેથી જ ના પાડી એટલે ગમે તે કરો તમે આ વિધેયમાં ની એટલે ની જ લેવાય. ગમે તે કર્યું તમે એમ નહીં કર્યા કે સર હવે તો છેદમાં 0 નથી થતું, તો ભલે હવે નહીં થાય, પહેલેથી ના પાડી તો ના. એટલે આનો પ્રદેશ આર નહીં સમજતા, શું સમજવા? ચલો પુષ્પા, ધારો કે સી બિલોંગ્સ ટુ ખોટું, ધ્રુવાંશ નું ખોટું, આર માઇનસ ઓફ -5. -5 લેવાના નથી. ચલો લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ શું છે? x -5. શું x ની જગ્યાએ c મૂકી દઈએ? હા, c -5. શું આ c ને ડાયરેક્ટ મૂકી દઈએ f માં? હા, f ઓફ c મૂકવામાં c -5 અલગ આવ્યા? ના. લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ c. શું સાબિત કર્યું આપણે? આ f એ પ્રત્યેક c બિલોંગ્સ ટુ r માઇનસ ઓફ -5 આગળ સતત છે. એનો મતલબ કે f એ કોના પર સતત છે? f એ r માઇનસ ઓફ -5 પર સતત છે. પુષ્પા, શું થાય છે બેટા તને? ચલો એના પછી નેક્સ્ટ માનાંક આવ્યો. ચલો માનાંક વાળા દાખલામાં સૌથી પહેલા શું કરવું પડે એ મને કહેવો. ખોલો, ચલો માનાંક ખોલો. એફ ઓફ એક્સ બરાબર માનાંક ખુલે પ્લસ થી એટલે x -5 બેઠો. ક્યારે? કે જ્યારે x -5 0 કે 0 થી મોટો. એના પછી માનાંક ખુલે માઇનસ થી -x -5. ક્યારે? કે જ્યારે x -5 0 થી નાનો. સાદું રૂપ આપો ને આનું. અહીંયા x -5 બેઠો, -5 સામે લઈ જાઓ, x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5. આમાં આપો સાદું રૂપ -x પ્લસ 5 કે જ્યારે x લેસ ધેન 5. તો આ વિધેય કયા બિંદુ આગળ તૂટે છે? 5 આગળ. જો આ વિધેય અસતત હોય તો કયા બિંદુ આગળ અસતત હોઈ શકે? 5 પર. અને આપણને પહેલેથી જ ખબર છે કે માનાંક તો સતત જ આવે, છતાં બી ચેક કરો. 5 ને ઉપર મૂકો, 5 ને નીચે મૂકો, બેવમાં જવાબ હરખો આવ્યો એટલે સાબિત થાય છે કે સતત. બરાબર છે. ચલો કરી હખો. કેટલા વિકલ્પ પાડવાના? બે. હું 2 3 વિકલ્પ. ધારો કે c બિલોંગ્સ ટુ r, પછી પહેલા વિકલ્પમાં c ગ્રેટર ધેન 5, બીજા વિકલ્પમાં c લેસ ધેન 5 ને ત્રીજા વિકલ્પમાં c ઇક્વલ ટુ 5. ઇક્વલ ટુ વાળામાં શું કરવાનું? ડાબું જમણું. અને આ ડાબા ને જમણાનો જવાબ હરખો આવશે. ઓકે, થોડાક સ્ટેપ લખી કાઢલા છે, એ પ્રમાણે કરજો. બાગાની મારતા ભાઈ. બરાબર ધુલિયા. એના પછી પ્રશ્ન 4, સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x બરાબર x ની n ઘાત સતત છે. આ કયું વિધેય આવ્યું? બહુપદી. બહુપદી કેવું? સતત. બસ કેવી રીતના સાબિત કરો? સી વાળી રીતે. કેટલા વિકલ્પ પાડવા પડે પુષ્પા આ વખતે? એક બી નહીં. કાઠી તો આમાં કા વિકલ્પ લાવ્યો? કોઈ આવી રીતના તૂટેલું છે આમાં કઈ? બરાબર છે, સી વાળી રીતે કરજો અને પટાવી દેજો દાખલો. ચલો એના પછી પ્રશ્ન 5, એફ ઓફ એક્સ ને જોઈ લઉં. કયા બિંદુ આગળ તૂટે છે? 1 આગળ. શું આ વિધેય એફ 0 આગળ સતત છે? શું લાગે તમારું? શું કેવું? 0 આગળ સતત? હા, એટલે કે જ્યાં તૂટે ત્યાં સતત હોઈ શકે ને. 0 આગળ તૂટ્યું તો 0 પર સતત. 1 આગળ ચેક કરું હું, 2 આગળ સતત. 0 ને 2 આગળ તો સતત. 1 આગળ ચેક કરો ને 1 ઉપર મૂકો, 1 ને નીચે મૂકો 5. શું જવાબ હરખા આવ્યા? ના, 1 આગળ સતત નથી, કે જવાબ હરખા નહીં આવ્યા. આવી ગયા બધા જવાબ? ચાલો તો હું કરું, આ કરાવું કે નહીં કરાવું? એક વારો જ કરાવી દઉં ખાલી. અહીં એફ ઓફ એક્સ બરાબર અહીંયા એક્સ ને 5, એક્સ લેસોર ઇક્વલ ટુ 1 ને એક્સ ગ્રેટર ધેન 1. સૌથી પહેલા એક્સ બરાબર 0 તે હોમવર્કમાં, એક્સ બરાબર 1 માટે. ચાલજે, ચાલ પુષ્પા બોલવા મન. ધારો કે એમ કઈ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ. એફ ઓફ એક્સ કેટલા મૂકો? આના માટે એક્સ મૂકવાનું. હવે એક્સ ની જગ્યાએ આવી જશે 1. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ એફ ઓફ એક્સ. હવે એફ ઓફ એક્સ કેટલા મૂકવાના કીર્તન? 5. હા, કોણ 1 બોલ્યો? એટલે એ 5. આ બે હરખા આવ્યા.
લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ નથી, અને અસ્તિત્વ નથીનો મતલબ f એ x બરાબર 1 આગળ સતત નથી અથવા અસતત છે, જે લખે તે ચાલે. ખ્યાલ આવશે? એના પછી x બરાબર હવે કેટલા માટે કરવાનું છે? 2 માટે. ચાલો કરજો ધ્યાનથી. પ્રશ્ન 6, f આ રીતના વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f અસતત હોય તે બિંદુ શોધો. અને આપણને પહેલેથી ખબર છે કે જો f અસતત હોય તો એ બિંદુ હોય તો કયું હોઈ શકે? 2. ચેક કરો ને, 2 આગળ ઉપર મૂકો 2, 4 ને 3 7, નીચે મૂકો 2 1, 2 આગળ સતત નથી. દાખલો પૂરો. 2 આગળ અસતત. સમજ પડે તમને દાખલામાં? પણ રીત તો આખી જ કરવાની, ખાલી 2 માટે કર્યું એવું નહીં ચાલે. સી વાળી રીત આખી કરવાની. લગભગ 4 દાખલા છે આમાં. નહીં, પ્રશ્ન 6 અલગ છે. ઉભા રહેવું. પ્રશ્ન 6 ચલો ઓકે, બરાબર જ છે. પ્રશ્ન 6 ની સૂચના ખાલી સમજવાની છે. અહીંયા સૂચના નથી લખેલી. નહીં, લખેલી છે. ઓકે, દાખલા કેટલા છે? પ્રશ્ન 6 7 8 ને 9 10 11 ને 12 ને 13, આ 13 સુધીના જેટલા બી દાખલા છે ને, આ બધા દાખલામાં વિધેય સતત છે કે નહીં તે ચેક કરવાનું છે. ચાલો તો કામ ચાલુ કરીએ. 13 દાખલા. કેટલા દાખલા? 13. બેક ટુ બેક હવે ચાલુ કરીએ. આ હોમવર્કમાં અપાય કે નહીં અપાય? ચલો એના પછી આને આપણે કરીએ સ્ટાર્ટ. ભાઈ સૌથી પહેલા રકમનું આપો સાદું રૂપ, કેમ કે માનાંક છે. ખોલો. માનાંક કાંટો પ્લસ થી ખુલે કાંટો માઇનસ થી, તો એકવાર પ્લસ થી એકવાર માઇનસ થી ખોલું. હવે બોલો, એક x -3 થી નાનો હોય તો માનાંક પ્લસ થી ખુલે કે માઇનસ થી? માઇનસ થી. x ઋણ છે ભાઈ, -3 થી નાનો, એટલે આ માનાંક માઇનસ થી ખોલવાનું છે જ્યારે x લેસોર ઇક્વલ ટુ -3. હવે આનું શું કરું? તો એ બેઠું જ. એના પછી ધ્રુવાંશ, હવે આનું શું કરે તું? બેઠું જ. હવે આ વખતે તમે મને એ કહેવો કે આપેલું વિધેય શું તૂટે છે? હા. કયા બિંદુએ તૂટ્યું તે કહેવાય? બરાબર બોલો. -3 પર બી તૂટ્યું ને 3 પર. એટલે જો અસતત હોય તો -3 ને 3 પર, બાકી બધે જ સરળ. એવો ધ્યાન નહીં આપે, બાગા મારતો છે, ધ્યાન આપની. જો આ વિધેય અસતત હોય તો -3 પર, નહીં તો પછી 3 પર, કાંટો 2 ઉપર. ચલો એ ધ્યાન તો તું. હવે -3 પર ચેક કરજો. -3 પર ચેક કરવાનું છે. -3 આ 2 જગ્યાએ છે, એટલે આ 2 માં જ -3 મૂકજો. નીચેનામાં નહીં મૂકી બેસતા. મૂકો આ 2 માં -3. આમાં -3 મૂકીએ તો 6 થાય. આમાં -3 મૂકીએ તો 6. -3 પર સતત, કેમ કે 2 માં હરખો જવાબ આવ્યો 6. 3 માટે આ 2 માં મૂકવાનું. ચાલો 3 આમાં મૂકો. આમાં મૂકો. 6 ટાલી 18 ને 2 20. 3 પર અસતત. સો મતલબ 3 પર અસતત, બાકી બધે સતત. -3 પર બી સતત. પહેલાનો જવાબ જોઈ લે ધ્રુવાંશ. હવે આ દાખલામાં બી શરૂઆત તો એ જ રીતના થશે. બોલો શરૂઆત. ધારો કે લિમિટ એમ કેમ બોલે છે યાર? હવે તો સ્ટેપ ગોખાઈ જાય. પહેલું સ્ટેપ આવે સી. આ દાખલા છે ને હાથ નહીં ચલાવ્યા ને એનું પરિણામ. ભાઈ તું હાથ ચલાવ. કેમ નથી કર્યા જે દાખલા? ક્યારે કરે હે ધ્રુવાંશ? મને તારાથી આ ઉમેદ નહીં હતી. બસ કર હવે. એ જ બધું બંધ કર ને હવે દાખલા ગણ. પુષ્પા તું બી ભાઈ એ જ કસ્તીમાં સવાર છે ને? ધારો કે સી બિલોંગ્સ ટુ આર. હવે સી ના પાડવાના વિકલ્પ. સી ના ટુકડા, કેમ કે અહીંયા વિધેય તૂટે છે. કેટલા ટુકડા પર હે? પેલો 2 ખબર નહીં કે રીતના કઈ.
આ જોડે બે ટુકડા પડ્યા જ નથી એક બી દાખલામાં. હવે સમજો પહેલો ટુકડો કેવો, આના પરથી કેવો, પહેલો ટુકડો સી લેસ ધેન -3. બીજો ટુકડો સમજો, બીજો ટુકડો સી બરાબર -3 ઇક્વલ ટુ નો ટુકડો અલગ. ત્રીજો ટુકડો -3 લેસ ધેન સી લેસ ધેન 3. ચોથો ટુકડો સી બરાબર 3. પાંચમો ટુકડો સી ગ્રેટર ધેન 3. 5 ટુકડા. કેટલા ટુકડા? 5. હે હું પહેલા માટે 2, ટોટલ 5 ટુકડા આખી રકમ માટે. આના પરથી આ સમજ પડી ટુકડા પડ્યા તે બરાબર. આગળ જ્યારે દાખલા કરતા ત્યારે બે ટુકડા વાળી રકમ આવતી, ત્યારે 3 ટુકડા, 3 ટુકડા વાળી રકમમાં 5 ટુકડા. બરાબર છે. 2n - 1 ટુકડા. અહીંયા 2 હોય તો 2 દુ 4 માંથી 1 જાય તો 3, 3 હોય તો 3 દુ 6 માંથી 1 જાય તો 5. આવું છે આખું. 5 ટુકડા. કેટલો લાંબો દાખલો. ચાલો કરીએ હવે. પહેલી વાર 5 ટુકડા આવ્યા એટલે કરાવું છું કે શું કરો. ચાલો બોલવા માંડો. પહેલો આ જ પ્રમાણે લેજો, આ જ પ્રમાણે. નંબર 1 સી કેવો, લેસ ધેન -3. ચાલ દેવા હવે બોલ. લિમિટ x ટેન્સ ટુ સી. f of x ની કિંમત જો c -3 થી નાનો હોય તો f of x -x + 3 મૂકી દેવો. x ની જગ્યાએ c -c + 3. પુષ્પા હવે શું કરવાનું? f of c કેટલા થાય? -c + 3. સરખું આવ્યું? હા. હું લખવાનું લિમિટ x ટેન્સ ટુ c f of x બરાબર f of c. શું સાબિત થયું? કે માટે f એ પ્રત્યેક c લેસ ધેન -3 આગળ સતત છે. હવે બીજો વિકલ્પ બોલતો પુષ્પા. અહીંયા છે, અહીંયા જો ઇક્વલ આવે તો શું કરવાનું? ડાબું જમણું. લિમિટ x ટેન્સ ટુ -3 પહેલા ડાબુ લઈએ કે જમણું? લેસ ધેન માટે ડાબુ. f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ -3 લેફ્ટ. ચલો f of x ની કિંમત લેફ્ટ એટલે કઈ મૂકવાની? -x + 3. જો આમાં -3 મૂકીએ તો આ પ્લસ થઈ જાય. 3 ને 3 6. હવે કયું લક્ષ શોધવાનું દેવા? જમણું. -3 રાઈટ. લિમિટ x ટેન્સ ટુ -3 રાઈટ. x એ -3 ની જમણી બાજુ છે. આ રહ્યો -3 ની જમણી બાજુ. તો કઈ કિંમત લેવાની? -2x. સમજ પડે છે? આ -3 આમાં મૂકીએ તો પ્લસ 6. હરખું આવ્યું? હા. એટલે -3 આગળનું ફાઇનલ લક્ષ કેટલું થાય? લિમિટ x ટેન્સ ટુ -3 f of x બરાબર 6. -3 ને ડાયરેક્ટ મૂકો f માં. f of -3. -3 કયામાં મૂકવાના? આમાં મૂકવાના કે આમાં? ઇક્વલ જેમાં હોય તેમાં. ઉપરનામાં. આમાં -3 મૂકો. માઇનસ ઓફ -3 + 3 એટલે તો બી આ કેટલું થઈ જાય? 6. શું આ બે સરખું આવ્યું? હા. લિમિટ x ટેન્સ ટુ -3 f of x બરાબર f of -3. કીર્તન વાક્ય લખાવ. ચલો એના પછી જય, એના પછીનો વિકલ્પ બોલ. નંબર 3 બોલ. ચલો હવે સી આગળ સાતત્ય ચકાસીએ. ચલો આયુષ લિમિટ x ટેન્સ ટુ c f of x. લિમિટ x ટેન્સ ટુ c f of x ની કિંમત બોલ. જો c -3 ને 3 ની વચ્ચે હોય તો f of x કેટલા મૂકવાના? -2x. મૂકી દેવો x ની જગ્યાએ c -2c. ડાયરેક્ટ આમાં મૂકો f of c. f of c નો c કયામાં મૂકવાનો? c ની શરત -3 થી 3 વાળા આમાં મૂકો. -2c. શું હરખું આવ્યું? હા. લિમિટ x ટેન્સ ટુ c f of x બરાબર શું થઈ ગયું? f of c. કીર્તન શું સાબિત થાય છે? f એ પ્રત્યેક c. c કેવો? -3 લેસ ધેન c લેસ ધેન 3 આગળ સતત છે. ધ્રુવાંશ આના પછીનો વિકલ્પ બોલ. c = 3. નંબર 4 c બરાબર 3. હવે શું કરવાનું? ડાબું જમણું. પહેલા કયું લઈ લેવું છે? ડાબું. લેસ ધેન 3 છે ને? f of x બરાબર લિમિટ x ટેન્સ ટુ 3 લેફ્ટ. ચાલો ભાઈ f of x ની કિંમત કઈ આવશે? -2x. આમાં 3 મૂકી દેવા. 3 દુ 6 -6. ચલો હવે આપણે કયું લક્ષ શોધવાનું? 3 આગળ જમણું. લિમિટ x ટેન્સ ટુ 3 રાઈટ f of x.
લિમિટ x ટેન્સ ટુ 3 રાઈટ. x એ 3 ની જમણી તરફ છે, 3 ની જમણી તરફ, તો f ઓફ x ની કિંમત 6x વત્તા 2. 6 ટાલી 18 ને 2 20. સરખું આવ્યું. તો માટે લિમિટ x ટેન્સ ટુ 3 f ઓફ x નું શું થયું? અસ્તિત્વ નથી. જો લક્ષનું અસ્તિત્વ નથી તો f એ 3 આગળ સતત નથી અથવા અસતત છે. ચલો એના પછી હવે છેલ્લો વિકલ્પ કયો છે પુષ્પા? નંબર 5 c ગ્રેટર ધેન. હવે આમાં તો ડાયરેક્ટ લઈ જ લેવાનું. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x શું છે? 6x પ્લસ 2 મૂકી દેવો ડાયરેક્ટ c. 6c પ્લસ 2. એના પછી આ c ડાયરેક્ટ f માં મૂકી દેવો. f ઓફ c મૂકી દેવો આમાં 6c પ્લસ 2. શું આ બે હરખા આવ્યા? લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c. શું સાબિત થાય છે આમાં? પ્રત્યેક c ગ્રેટર ધેન 3 આગળ. ફાઇનલ આન્સર બોલો. ઓવરઓલ કોના પર સતત? 3 સિવાય બધે. f એ r માઇનસ 3 પર સતત છે. સવાલમાં શું પૂછેલું શું હતું? અસતત હોય તેવા બિંદુ શોધો. માટે f અસતત હોય તે બિંદુ. હવે c નહીં લખવાનો, x બરાબર 3 છે. c તો ધારેલો એટલે ગણતરી માટે c હતો, જેલે જવાબમાં c નહીં લખવાનો. ચલો કોઈને કઈ તકલીફ? આજ સુધી 5 વિકલ્પ વાળો દાખલો બોર્ડમાં પૂછાયો નથી, અને આ 5 વિકલ્પ વાળા 2-3 દાખલા તમારી ચોપડી વાળે છાપેલા છે. બરાબર? 5 વિકલ્પ છે એટલે 2 માર્કમાં તો નહીં પૂછાય, મિનિમમ 3 માર્ક તો પૂછવો પડે. બરાબર ને? આ ચેપ્ટરમાંથી 3 માર્કનો પૂછાય કે 4 માર્કમાં તો નહીં મજા આવે. બોર્ડ વાળા 4 માર્કમાં આ દાખલો પૂછવાના આવું 3 માર્કમાં કદાચ પૂછી કરે તો ખબર નહીં. 1 માર્કનો બી એક આવે તો 2 માર્ક, 3 માર્ક, 2 માર્કનો બી આવે, 3 માર્ક ને 4 માર્ક, 3 માર્કમાં આવે ભાઈ. ચાન્સ ઓછા. કોઈ બી સર ટીચરને ઇન્ટરેસ્ટ નથી હોતો આ દાખલા પૂછવામાં. વિકલનના પ્યોર દાખલા જ પૂછાય કેમ કે એમાં જ મજા આવે. હવે તમે હો કંટાળી ગયા હે આ ટોપિકમાં. એક ને એક કંઈ નવું આવતું જ નથી. ચાલો આગળ વધીએ. તો ધ્યાન કેમ નહીં આપે? મજા આવે તો જે વાત કર્યા કરે. ચાલો પ્રશ્ન 8 જોઈ લેજો. જાનકી રકમ જોઈ લે. આ કયું વિધેય છે ખબર? તમે નહીં, ચિહ્ન વિધેય છે આ. તમે કહો કે સર ચિહ્ન વિધેય. હું બોલ્યો એ? તમે કહો કે સર આ ચિહ્ન વિધેય કેવી રીતના? તો કે ભાઈ એનું આ સૂત્ર બી લખાવેલું. આ +1 -1 ને 0 એ જ છે. આ જોજો આનું સાદું રૂપ માનાંક આવે એટલે પહેલું કામ હું માનાંક ખોલો. હવે x નોટ ઇક્વલ ટુ 0 એટલે x ધન હોય ને ઋણ હોય એટલા ટુકડા પાડો. માનાંક પ્લસ થી ક્યારે ખુલે? કે જ્યારે x ધન હોય એટલે x ગ્રેટર ધેન 0. માનાંક માઇનસ થી ક્યારે ખુલે? કે જ્યારે x ઋણ હોય એટલે x લેસ ધેન 0. ઇક્વલ ટુ 0 માટે એ લોકોએ 0 આપેલું જ છે. આપો ને સાદું રૂપ. x ઉડી જાય 1 ક્યારે? x ગ્રેટર ધેન 0. આ હવે વચ્ચે લખી દેવું. નાનું સાદું રૂપ આપી દેવું. x ઉડી ગયો -1 બની ગયો ને ચિહ્ન વિધેય. ખ્યાલ આવશે? બન્યું ને ચિહ્ન વિધેય? બન્યું ને? આ વિધેય કયા બિંદુએ અસતત છે? 0 સિવાય બધે સતત. 0 એ તૂટે ચેક કરો ને. 0 આમાં મૂકો 1 0 -1 3 માં જવાબ અલગ આવ્યા એટલે 0 પર અસતત. દાખલો પૂરો. આપેલું વિધેય 0 આગળ અસતત છે. ખ્યાલ આવશે? રીતમાં c ધારવાનો. પહેલો વિકલ્પ c ગ્રેટર ધેન 0, બીજો c ઇક્વલ ટુ 0, ત્રીજો c લેસ ધેન 0. કરાવું કે ચાલે? આ c ઇક્વલ ટુ 0 છેલ્લે લેવો હોય તો બી ચાલે. 3 વિકલ્પ વાળામાં વાંધો નહીં આવે. જોઈ લેજો અહીંયાથી. ચલો પ્રશ્ન 9. આ પ્રશ્ન 9 માં બી જો ને પાછું કંઈક એવું જ નહીં આવ્યું. શું કરીએ આમાં? ચાલો સાદું રૂપ બોલવા માંડો. ચલો માનાંકને કેવી રીતના ખોલવો? પ્લસ થી કે માઇનસ થી? અહીંયા જોજો ભાઈ, અહીંયા જોજો. હાય x લેસ ધેન 0, x 0 થી નાનો હોય તો માઇનસ થી ખુલે. x ના છેદમાં -x જ્યારે x લેસ ધેન 0. -1 કે જ્યારે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. સાદું રૂપ આપો.
આ એક્સ ઉડી ગયો એટલે અહીંયા -1 ક્યારે કે જ્યારે એક્સ લેસ ધેન 0 ને પાછો -1 ક્યારે કે જ્યારે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કેવા શું માંગે છે? એક્સ 0 થી નાનો હોય કે 0 થી મોટો હોય કે 0 હોય -1 જ લેવાનું. તો ટુકડાનો મતલબ શું રહ્યો? કરો ટુકડાને ને સીધે લખી કરો. એક્સ કોઈ બી હોય, કોઈ બી -1. એક્સ પ્રત્યેક વાસ્તવિક એક્સ ની કિંમત માટે f ઓફ એક્સ -1 એવું આ લખ્યું આપણે. લખાય ને? ભેગું કરી દીધું, બેઉ માટે સરખું છે. ચાલો હવે બસ હવે આ કયું વિધેય? અચર વિધેય. ને અચર વિધેય શું સતત હોય છે? હા, અચર વિધેય હંમેશા સતત. કોઈ પણ સંખ્યા આગળ અસતત નથી, એટલે બધે જ સતત છે. કેવું લખે કે જવાબમાં બી એમ નહીં લખાય કે બધી બિંદુ. નહીં, સવાલ એવો હતો કે કયા બિંદુ આગળ અસતત છે. હવે સમજ પડી કે કોઈ હો આગળ અસતત નથી. બરાબર છે, જેવો સવાલ તેવો જવાબ કહેવાય એને. ચાલો ફટાફટ કરી જ નાખીએ. ધારો કે C belongs to R, લિમિટ x tends to C f of x બરાબર લિમિટ x tends to C f of x ની કિંમત -1. C આમાં મૂકો ને, C આમાં મૂકો તો બી -1 હરખું આવ્યું. લિમિટ x tends to C f of x બરાબર f of C. શું સાબિત થઈ છે કે f એ પ્રત્યેક C belongs to R આગળ સતત છે. એનો મતલબ કે f એ કોના પર સતત છે? R પર સતત છે. એનો મતલબ કે f અસતત હોય તેવું કોઈ બિંદુ નથી. અસતત હોય તેવું કોઈ બિંદુ નથી. ચાલો ક્લિયર. પ્રશ્ન 10 જાતે કરી નાખજો આ બેઉ. ચાલો ડાયરેક્ટ જવાબ બોલો. એક આગળ આમાં મૂકો, કેટલો આવે? ને આમાં સતત, બધે જ સતત. એક પર બી સતત, એક સિવાય બધે જ સતત. એટલે અસતત હોય તેવું કોઈ બિંદુ નથી. આમાં 2 માટે 2, આમાં 5 ને આમાં દરેકે દરેક બિંદુ માટે સતત, એટલે અસતત હોય તેવું કોઈ બિંદુ નથી. હા, પટાઈ જ દેજો ભાઈ. હવે તમે 1 ને આમાં મૂકે તો 0 ને આમાં મૂકે તો 1. એક આગળ અસતત. પણ C વાળું આખું કરવાનું, ખાલી એક માટે કરીને બેહી નહીં જતા. પુષ્પા તારી કઈ એવી ઈચ્છા છે કે હું કરાવું? ઓકે, પુષ્પાએ કહી દીધું એ કરે તો બાકી બીજાથી કઈ બોલાય જ નહીં હવે. બરાબર. ઓહો, ચાલો આવી જાતે જ કરવાનું છે. મૂકવામાં 1 6 ને આ કેટલું થયું? -4. એક આગળ અસતત. શું સતત છે? ના, નથી. એક આગળ અસતત છે. ઓ બાપરે, પાછા આવી ગયા. લોટ્સ ઓફ વિકલ્પ આવી ગયા. ચાલો બસ હવે આપણે આવતીકાલે કરીએ દાખલા. આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. જેટલા બી દાખલા કરાવ્યા ઘરે ગઈને કરી જ નાખો ને તમે. આજે જઈ બધા દાખલા બી કર ને હાથે બીજું કામ શું કરવાનું? સૂત્ર મોડે કરવાનું. ચાલો કાલે મળીએ આપણે.